રાજકોટમાં અમિત ખૂંટ આપઘાત કેસમાં મોટા સમાચાર। રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને હાઈકોર્ટે જામીન આપ્યા છે। જામીન મળ્યા છતાં અનિરુદ્ધસિંહ હાલમાં જેલમાં જ રહેશે। અન્ય એક હત્યા કેસમાં આજીવન સજાના કારણે જેલમાં યથાવત રહેશે। અમિત ખૂંટ આપઘાત કેસમાં રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને હાઈકોર્ટે જામીન આપ્યા છે। હાલાકી અન્ય એક કેસ છે, એમાં જે સજા છે એ આજીવન કેદની સજા છે, એટલે તેઓ જેલમાં યથાવત રહેશે। ખૂબ જ ચર્ચાસ્પદ રહ્યું છે અમિત ખૂંટ આપઘાત, અને હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને હાઈકોર્ટે જામીન આપ્યા છે। જામીન મળ્યા છતાં અનિરુદ્ધસિંહ જાડેજા જેલમાં જ રહેશે। જયેશ, જામીન મળ્યા છે પણ જે કેસ છે બીજો એમાં પણ જેલમાં રહેશે, શું જાણકારી? ચોક્કસથી જનક વાત કરીએ તો રીબડાના જે સત્તારી અમિત ખૂંટ આત્મહત્યા કેસ જે હતો તેમાં રીબડાના રાજદીપસિંહ અને અનિલસિંહ સહિતના જે લોકોના નામ આવ્યા હતા, ત્યારે અનિલસિંહ જાડેજા છે તેમને હાઈકોર્ટ દ્વારા અત્યારે જે છે તેમને જામીન આપવામાં આવ્યા છે। ઉલ્લેખનીય છે કે જે અનિલસિંહ જાડેજા છે તે ગોંડલના પૂર્વ ધારાસભ્ય પોપટલાલ ધોળકીના કેસમાં પણ તે અત્યારે જેલમાં હવાલે છે। ત્યારે હાલ તો અત્યારે જે જામીન મળ્યા છે તે અમિત હત્યા કેસમાં જે છે અમિત આત્મહત્યા કેસ છે તેમાં જામીન મળ્યા છે, ત્યારે તેમને પણ હજુ છે તો જેલમાં રહેવું પડશે। ત્યારે અત્યારે જે અમિત ખૂંટ આત્મહત્યા કેસ છે તેમાં અત્યારે તેમને જામીન મળવામાં આવ્યા છે। બિલકુલ આભાર જયેશ, મોટી જાણકારી જયેશ આપી રહ્યા છે, જેમાં અનિરુદ્ધસિંહને હાલમાં જામીન મળ્યા છે।